परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यामि। एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडली लाल करुण मारुत दे तो मरे नितार। मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे मेरा। बोले श्री महाराज। तो महापुरुषों ने गुरु कृपा थी तो मारी बात करी। बीजा को महापुरुषों અથવા મારી વાત કરું મહાપુરુષો તો બહુ સેન્સ આવે પણ છતાંય મારી એક પ્રાર્થના નિરંતર હોય છે. મારી સત્તાની મારી પ્રકૃતિ નથી એમ પરિણામ. એટલે મને એક આ ભજન ગાવાની થોડી થોડી ટેવ છે. મેરી લાલી રાખો तुम मेरी लाज राखो मेरी, तुम मेरी लाज राखो। तुम जानत सब अंतरयामी, तुम जानत सब अंतरयामी, करने कछु ना करूं। अवगुण मोसे बिसरत नाए, अवगुण मोसे बिसरत नाए, पल छिन घड़ी घड़ी तुम मेरी लाज।
સદગુરુ લજ્જા રાખે છે. ગુરુ કૃપાથી એક વાત, મને આ સત્સંગ, મામાને સત્સંગ, ભૂપેનભાઈને સત્સંગ, પછી ગુરુભાઈને, હરેશભાઈને કે કોઈ પણ આ સત્સંગ મળ્યો છે અરુણભાઈ પાસેથી મળ્યો છે. આખા કુટુંબને સત્સંગને ઉપદેશ અને જે કંઈ સત્યનું વાતાવરણ મળ્યું હોય, ભજન કહેવાય, સત્સંગ કહેવાય, આત્મકલ્યાણ કહેવાય, એ બધું મળ્યું છે અરુણભાઈ પાસે. મારાથી લઈને છેટ સુધી બધાય, ભલે પૂર્વની કમાઈ હોય કે ગમાઈ હોય. કોઈ પણ વ્યક્તિ હોય એની અંદરથી ક્યાંકથી કાંઈક આપણને મળ્યું હોય. હવે છે આ દાખલા તરીકે વડાપ્રધાન છે, વડાપ્રધાન, પણ વડાપ્રધાનની રીતે આપણે જે રહેવું જોઈએ ને એ ન રહે ને એટલે થોડુંક દૂષિત વાતાવરણ. સમજાય ને કહેવામાં? એમ વડાપ્રધાન જે હોય ને એની રીતે આપણે થોડુંક રહેવું પડે. એમ ગુરુ છે ને એ રીતે આપણે ન રહેતા હોય ને એટલે આપણે હેરાન થાય છે અથવા વાતાવરણ દૂષિત બને છે. કોઈ પણ વસ્તુ ક્યારે કાંઈ પણ બને તો કે આપણી એની મર્યાદા ચૂકી જાય છે. આપણે એના વચનમાં ધ્યાન નથી આપતા, આપણે એની રીતમાં ધ્યાન નથી આપતા, આપણે એની સ્થિતિમાં ધ્યાન નથી આપતા, એટલે એ વસ્તુ છે ને દૂષિત બને છે. પહેલા મારી તો કોઈ મારી વાત નથી કરતો, કારણ કે મને તો હું તો હાવ છેલ્લા પાટલે બેસી ગયો, છેલ્લા પાટલે નહીં પાટલા વગર એટલો બેસી ગયો. કારણ કે મને આ બધા અનુભવ જીવનના, સાધુ સંતો મહાપુરુષના અનુભવ મને એટલું બધું, મારા જીવનના અનુભવ મને એટલું બધું મળ્યું છે કે જેની સીમા. બાપાએ તમે મને થોડું ઘણું માન આપો છો ને કે આ લોકો બધા મહાપુરુષો, સંતો, ભક્તો, પછી આ લોકો તમારા બધા પાસેથી મને એટલું બધું મળ્યું છે ને કે જેની કોઈ સીમા નથી. ભલે પરિણામ માલિકના હાથમાં, પરિણામ મારા હાથમાં નથી. મને બહુ મળ્યું એમ સમજાય. હું બોલું, હું કોઈ દી ખોટું ન બોલું. કોળી ચોકી ને ચોકી ચામર ખાઈ ને જીવનના કોઈ પણ પ્રસંગ બન્યા એ તમને કંઈક શીખવા માટે જ છે. શીખવું હોય તો તમારે કંઈક શીખવું હોય તો એ શીખવા માટે છે. ન શીખવું હોય એના માટે કાંઈ નથી. કોઈ પણ પ્રસંગ બને છે ને એમાંથી તમને સાર મળે. તમારું જો સાર બાજુ ધ્યાન હોય તો કોઈ પણ પ્રસંગ બને એમાંથી તમને સારી વસ્તુ મળે છે. પણ તમારું સારી વસ્તુ તરફ ધ્યાન હોય તો ગુણગામી મન થવું જોઈએ. કોઈ પણ જીવનના કોઈ પણ પ્રસંગમાંથી તમને સારી વસ્તુ મળે, પણ તમારું ધ્યાન સારી વસ્તુ લેવા બાજુ છે કે દોષ જોવા બાજુ છે. ગુરુ મહારાજ આપણને કંઈક કહેતા હોય તો એમાં કંઈક સાર હોય, લેવાય એટલું લેવું, ન હલાય તો પછી માલિકની વાત. આકાના બોલ બોલ, જય ગુરુ બોલ દીકરા.
કુદરતની રચનાનો પાર પામવો ને એ તો શહેનશાહનું કામ છે. આની રચનાનો પાર પામવો ને એ તો બહુ મોટા મહાપુરુષ હોય ને. ભલે આમ જ્ઞાનની રીતે તો સરવાળો કરીને તમે થઈ જાય એ વાત સાચી છે, પણ એની અંદર જે હાલવાની જે સ્થિતિ છે ને, એની અંદર રહેવાની સ્થિતિ છે ને, એની અંદરથી પોતાની અંદરની મૂળ સ્થિતિમાં જવું ને એ મહાપુરુષોનું કામ છે. આખી રચના જ છે, ચારે કોર બધી બાજુ એની રચના છે, ચારેય બાજુ એની રચના છે. તમે તમારું પહેલા તમારી અંદરની સ્થિતિ અને તમારી અંદરની લય કઈ બાજુ છે, તમારું હાલવું કઈ બાજુ છે, તમારી અંદરનો વિચાર સરણી કઈ બાજુ છે, તમારી અંદરની સ્થિતિ કઈ બાજુ છે, તમારી અંદરના જીવનની અંદર તમારી લય કઈ બાજુ છે. ખરેખર મને તો પરિણામ એક જ વસ્તુ યાદ આવે, એક જ વસ્તુ લાગે. એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે છે. શ્રી હરિ. કારણ કે આ છે ને, ભલે જન્મ મરણ નથી પણ છતાંય કબીર સાહેબ એમ કહે છે કે સાયાજી અમને ડર ભય નથી હો, ભૂલ ન કરતા. જન્મ મરણ છે જ નહીં આપણે, પણ સદગુરુને પ્રાર્થના કરી છે. હે ગુરુ, સદગુરુને શરીરની વાત નથી કરતો હું. હે સદગુરુ, તું લાજ રાખ, તું લાજ રાખી લીધી. કારણ કે આમાં કાંઈ લેવા દેવું વ્યવહાર વહીવટી એ લાજ ગુરુની યારની જે વાત છે ને, એ જે મૂળ સ્થિતિ છે ને, એ વ્યવહાર નથી, એ વહીવટ નથી, એ એક સ્થિતિ છે. અને જ્યારે લખેલું તો જે છે એમ જ બને છે, ભૂલ ન કરવી. ભજનમાં કહે છે સાધુ ભાઈ લખ્યા નહીં તો જાઓ તાલ નહીં તો ઘટે. સાધુભાઈ લખ્યા નહીં તો બાનું છે ને, બાનું 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 કોઈ પણ આવે, પણ એ બાનું છે ને, એ સદગુરુ કે પરમાત્મા ની બાનાને કઈ એની અસર નથી થતી, પણ છતાંય પ્રભુ તારા બાનાની પતરા બાનાની પતરા ધણી તારા બાનાની પતરા પ્રભુ તારા બાનાની પતરા બાના માટે દુઃખ થશે તો કોણ પૂરે તારી સાથ. બાના માટે દુઃખ થશે તો કોણ
પૂરે તારી સાંકજી, માટે તારા બાનાની પતરા. આ બાનું છે, આ કોઈ માલિકી નથી. સમજાય હું શું બોલું છું? આ રહ્યું ને, આ બાનું છે ગુરુ મહારાજ. આ કોઈ માલિકી, ધણી કે કાંઈ વ્યવહાર કે વહીવટ કે લૌકિક વાતાવરણ નથી. આ એનું બાનું છે. અને બાનું હોય ને એની લાજ રાખે, કારણ કે એનું ઈ કામ છે. ઈ હો પછી એમ કોઈ જ્ઞાની લોકોને તો બહુ જ્ઞાની, ઓવર જ્ઞાની હોય તો એ લોકોને પછી એવું એમ નથી. પૂર્ણ સ્થિતિ આવી ગઈ હોય એનું કાંઈ તમારું કામ. મને તો કાંઈ ખબર નથી. હું તો તાળા ગેલા કરું. બાકી મારી તો આધીનતા શરણાગતિ મને કાંઈ ખબર નથી. ત્યાંથી જ મારી સ્થિતિ. આ તો આ લોકો બધા રહ્યા ને, આ ને પૂર્ણભાઈ મામા આવે એટલે કે લે, હું તો ભૂલી ગયો પગે લાગતા. તો મને પગે લાગે ને યાર કાંઈ લેવા દેવા જ નથી. મારે કાંઈ લેવા દેવા છે જ નહીં. પછી એમ કે ઓલા બીજા 2 જણા પગે લાગતા એટલે લે કે હું તો તમને પગે લાગતો ભૂલી ગયો. પગે લાગવા જેવું મારામાં કાંઈ છે જ નહીં. હું પગે લાગવા મને કાંઈ મતલબ જ નથી. કોઈ માન આપે, કોઈ ન આપે, કાંઈ લેવા દેવા નથી. કારણ કે એ બધી તો હું કોરીને પી ગયો જીવનના અનુભવે. આ તો તમારા લોકોનો પ્રેમ છે ને એટલે તમે આટલી દયા કરો છો. બાકી તો આનંદ થાય એટલું ભજન, સત્સંગ, હરિહર, ગીત, કાંઈક મારાથી જે મને જે રીતે હલાય એ રીતે મારું નામ હલાવે એ રીતે હાઈલો જાઉં. ખબર નહીં, મને કંઈ ખબર નથી. હું હાઈલો જાઉં છું બસ. ચલતે રહે ના, બેઠા બેઠા હાઈલો જતો. બાકી જેમ જેમ કહું છું બાબુ, મને આ લોકો ગુરુ પૂનમ હોય ને એટલે પૂજા કરે ને તો હું એને એ લોકોનો ભાવ છે, પ્રેમ છે ને હું મારું કામ છે તમારો ભાવ પ્રેમ ન તોડાય. બાકી મને પૂજા એ કાંઈ લેવા દેવાનું. મારી કોઈ પૂજા ન કરે તો મને કાંઈ ફેર ન પડે. કાંઈ મને આમાં કાંઈ મારું હાડકું એકાદું ઓછું ન થઈ જાય કે પૂજા કરે એટલે મારું હાડકું વધી ન જાય. એ ક્રિયા છે. અને એ જરૂરી છે. કોઈનો ભાવ પ્રેમ હોય, બાપા અહીં આવે ને પગે લાગે તો મારે બાપાના ભાવને હિસાબે મારે બાપભાઈને માન આપવું છે. બાકી બાપભાઈ મને પગે લાગે એવું તો મને બની જ ન હતું. કારણ કે મારા બાપની જગ્યા જેવા છે, મારા બાપ જેવડા ઉંમરવાળા છે. ભલે એ તો એમ કે ગાદી છે અથવા ગુરુ મહારાજની ગાદી છે એટલે આપણે કાંઈ બોલી નહીં. એનો ભાવ છે. ભૂપેનભાઈ મને વંદન કરે, કૃષ્ણને બાપાને માને વંદન કરે તે ભૂપેનભાઈનો ભાવ છે. ન વંદન કરે મને કાંઈ ન થાય, કાંઈ ન થાય એટલે કાંઈ ન થાય. આ ગુરુભાઈ પગે લાગે, આ મા પગે લાગે, મને કાંઈ ન ફેર પડે. મને કાંઈ ન થાય. પછી કારણ કે પૂજા ને ક્રિયા મરે નહીં એટલે બસ. ચાલંતા નર ધરતી ન દૂર, આ જેવા થકે તો ડરે. આનું પકડું ને એટલે આમ એવી રીતે પકડું કે બિલાડીને બચ્ચાને પકડતું પછી એમ મૂકી દે. હું કામ કાંઈ ભૂલથી મરે નહીં. જો એ આત્મા નથી આવતું. અમુક મહાપુરુષો હોય ને આત્મા કાંઈ ન હોય. જોઈ અહીંયા મળ્યું. અમુક મહાપુરુષો હોય ને આત્મા કાંઈ ન હોય. કારણ કે પકડી જ ન હોગે કાંઈ. અઘરું પડે સમજવું. હું બોલું અહીંયા હોય ને આમ કરીને બહાર નાખવું પડે. જો હોય છે મને નથી. મળતો નથી જન્મ, મળતો નથી જન્મતો નથી, સ્થિતિ છે.
દરેકની અંદર દરેકની પ્રકૃતિ પ્રમાણે એ જીવનું કલ્યાણ થતું હોય છે. મામા જે રીતે હાલે છે ને એ પ્રમાણે બાજુમાં 100-200 ઊંઘેલા છે. મરી જાય ને મારે એક વખત ક્યાં મળે છે? મરી જાય. જો આ મામા છે ને જાય જ મામા ન મળે. જો મામા છે ને, સમાન જાય ભલે રહ્યા. આ મામા રે ને મામા મળે બે લાડો ખાવ છે ત્યાં હોય જાય અંગે ને મૂતરે ઠીક કરે ઈ. મારા પાસે હું કોઈને કઈ કહી ન શકું, કારણ કે મને કોઈ અધિકાર માટે હું મારી વાત કરું. થોડુંક મારે સ્વીકાર ભાવ રાખવો જરૂરી છે. મારી વાત કરું, કારણ કે હું સ્વીકાર ભાવ ન રાખું તો ખોટું કરું. અને આ દુનિયામાં હું તમને કહું, મારાથી કોઈને કઈ કહેવાય, દાખલા તરીકે હું બાપભાઈને કઈ કહું, હું બાપભાઈનો માલિક નથી. ભૂપનભાઈનો હું માલિક છું જ નહીં. મામાનો હું માલિક નથી. આ દીકરી આ માતાજીનો માલિક હું નથી. ઓલો કાનો આવે ને એનો માલિક હું નથી. હમણાં 2-3 દી પહેલા એક બેનનું હાલતું હતું, પૂજા કરવાના આવ્યા હતા. મને ખબર છે કે હું માલિક નથી. કારણ કે દરેક વ્યક્તિ પૂર્ણ સ્વતંત્ર છે. દરેક વ્યક્તિ પૂર્ણ સ્વતંત્ર છે અને પૂર્ણ સ્વતંત્રતા પ્રમાણે જ હાલે છે. દરેક વ્યક્તિ પૂર્ણ સ્વતંત્ર છે અને એ પોતે હાલે છે ને, એ પૂર્ણ સ્વતંત્રતા પ્રમાણે જ હાલે છે. પરિણામે હાલે નહીં તો પછી શું થાય? પણ પરિણામે એમ જ હાલે છે. સમજાય? બાપભાઈને ભજન ગમે તો બાપભાઈ ભજન ન જ કરશે, એ તરફ જ હાલશે જો એ સ્વતંત્રતા બતાવે છે. એની અંદરની સ્થિતિ સ્વતંત્રતાની બચાવે છે. ભૂપેનભાઈને વિડીયો ઉતારવાની ટેવ છે એટલે વિડીયો જ ઉતારે, કારણ કે એની સ્વતંત્રતા છે. એ ખોટું નથી, રાઈટ છે. એમ મામા છે એના આડાઅવળું, દાખલા તરીકે થોડુંક કંઈક આમ આગળ પાછળ કરવાનો ભાવ હોય, અથવા કંઈક થોડુંક આપણે કીધું તરત જ ન માનવું એવો ભાવ હોય તો એની સ્વતંત્રતા છે, એમ જ કરે. ખરાબ ભાવ નથી એનો, પણ પ્રકૃતિ છે. સમજાય હું બોલું? એ પ્રકૃતિ પ્રમાણે દરેક વ્યક્તિ આગળ વધે છે. પ્રકૃતિ એટલે એને લક્ષણ, એની સ્થિતિ દરેકની અંદર હોય અને દરેકની અંદર અલગ અલગ હોય. એવું ન હોય કે આને હોય એવી જ આને હોય, એને હોય એવી જ મને હોય, મને હોય એવી જ ભૂપેનભાઈને હોય, આને હોય એવી બબુડિયાને હોય, એવું ન હોય. એનું બબુડિયું રહ્યું ને બે, આની જે પ્રકૃતિ છે સ્વતંત્રતાની એ જ રીતે હોય એવું ન હોય. ભલે લક્ષણ આવે, સંગનો રંગ લાગે, સંગ હોય ને એનો રંગ લાગે, પણ દરેકની અંદર પોતાની હાલવાની સ્થિતિ, આ ભૂપેનભાઈની હાલવાની સ્થિતિ છે ધવલને અને ભાર્ગવને ન બને. કારણ કે ભૂપેનભાઈની સ્થિતિ છે એ ધવલને ભાર્ગવની સ્થિતિ ન આવે, કોઈ દી ન બને. એમ ભાર્ગવની હાલવાની સ્થિતિ છે ધવલની હોય એવું બની જ ન હોગે, ભલે ને 24 કલાક હારે હોય. એમ દરેકની જીવનની હાલવાની સ્થિતિ અલગ અલગ છે. હા, દાખલા તરીકે હું એમ કહું કે તમારે મારા બંધનમાં રહેવાનું, તમે મારી હારે છો એટલે મારા બંધનમાં રહેવાનું, એટલે એ રાખવું પડે એટલે રહે. સમજાય એમ કે કોઈ પણ એવી વ્યક્તિ હોય જેને એના સંગમાં રહેવું પડે એમ હોય, પછી એમ કે તારે મારા બંધનમાં રહેવાનું જ, તો એને રહેવું પડે એટલે રહે. પણ પ્રકૃતિ ન થાય, પછી થાય થોડું ઘણું અંશે, પણ મૂળ એની જે પ્રકૃતિ હોય ને એ પ્રમાણે જ જીવ હાલે. મારે એક સત્સંગીની મારે એકવાર વાત થઈ હતી. એક હરદીવન બાપાના શિષ્ય હતા. એ કે હું કહું ને એમ જ મારા શિષ્ય, અને હું કહું ને એમ જ હાલવા જોઈએ ને એમાં કાંઈ ફેરફાર થાય તો હું એને ઉડાડી દઉં. તમે
તમે જે પરમ તત્વ પરમાત્માની વાત કરો છો, તમે જે આખા વિશ્વના નાથની વાત કરો છો, તમે જે ગુરુનો ઉપદેશ આપો છો, એમાં કોઈક સેવાથી, કોઈક જ્ઞાનથી, કોઈક પ્રેમથી, કોઈક ભક્તિથી, કોઈક સમરણથી, કોઈક ધ્યાનથી, કોઈક જ્ઞાનથી, બધી રીતે હાલે તો એમ નહીં હું કહું એમ જ તો ઓલો મરી જાય ને. કારણ શું કામ મરી હું કામ જાય? તો કે એની પ્રકૃતિ નથી. બાપભાઈની જે પ્રકૃતિ છે એ ભૂપેનભાઈની પ્રકૃતિ બની જ ન હોગે. સમજાય ને હું બાપા તમને? હવે તમે મને માનતા હો ને, હું એમ કહું બાપભાઈ તમારે હું કહું એમ જ કરવાનું, તો બાપભાઈ મરી જાય. સમજાય હું કેવા માંગુ? ત્યારે એને હું કીધું કે હું કહું એમ જ મારો શિષ્ય એમ જ હાલે, અને હું જે રીતે જ્ઞાન કથું એ રીતે જ એને હાલવું પડે. કેવું થાય? ગુરુ પડે ને. કોઈ પ્રેમી માણસ હોય, તમે ભાવવાળા છો, તમે પ્રેમવાળા હોય, તમારી અંદર ભક્તિ હોય, અથવા ભાવ પ્રેમથી તમે મને માન આપતા હો. હવે હું એમ કહું ભાવ પ્રેમથી નહીં, જ્ઞાનથી જ માન આપો, તો તમે તમારી મૂળ પ્રકૃતિ તો રહે જ. એટલે બળાત્કાર છે ને કોઈ દિવસ મહાપુરુષ કોઈના ઉપર ન કરે. સંત અને મહાપુરુષમાં કોઈ દિવસ બળાત્કાર આવે નહીં. એ પ્રેમી હોય, બળાત્કાર યાદ રાખજો. હું પ્રેમી છું ગુરુ, તો મારા જીવનમાં હું કોઈ પર બળાત્કાર ન કરું, કોઈ દિવસ નહીં, સપનામાંય નહીં. કારણ કે મહાપુરુષના લક્ષણ છે જ નહીં. એટલે મારા લક્ષણ, હું મહાપુરુષ નથી, પણ મારા એ લક્ષણ જ નથી. હું તારી પર બળાત્કાર ન કરી શકું, સપનામાં ન કરું. હા, મને પ્રેમ હોય તો હું તને એમ કહું, તું મને ભાવ પ્રેમ કરસ તો ગુરુ પૂનમે બને તો, જો હું બોલ્યો બને તો દીકરા, બને તો રજા રાખ. મેં તો હું ન કહું ગુરુ પૂનમ છે રજા, તો એ આખી વાત કરી જાય, આખી જીદ થઈ ગઈ. આ દીકરાને કામે જવાનું હોય તો કાંઈ વાંધો નહીં. ઓને જો ને કેવડા મને અનુભવ થાય છે. કાના હું ખોટું ન બોલું, ગુરુ મહારાજે ખબર. હે હા, મારા આખા દિવસ નું હતું 13 તારીખ પડી. સામેથી ફોન આવ્યો કે 13 તારીખ. તું જો એમ એને જોયા કર. મને કાના એવડા અનુભવ થાય છે, એટલા બાપા કેવડા અનુભવ થાય. કેવા અનુભવ થાય ખબર તમને ભૂપેનભાઈ? હૃદયની વાત કરું, કેવડી કરુણા ખબર તમને? મારી ધાડ ફાટી જાય. મને એમ થાય, હમણાં કોને કીધું, હમણાં બેન હતા એટલે મને કે કેમ છે, શું છે, કરશે બોલાવું ડિગ્રો, તો મારાથી કાંઈક થોડુંક એમ કહે છે ગુરુ પૂનમ આવે તને મોજ આવે એમ કર. તો એના ઘરના, એના ઘરવાળા એને ગુરુને કાંઈ લેવા દેવા નથી. તો એના ઘરવાળા ને કે ઓલા મારા ગુરુ મહારાજ છે ને કે એમાં દીકરી જેવા ગણે, તો મારે ગુરુ મહારાજ પાસે જવું છે. તમે પકડતા નહીં આવવાનું. તો કે ગુરુ મહારાજ પાસે જવું છે, તો એ કે મને દીકરી જેવા ગણે, તો ગુરુ મહારાજ પાસે મારે જવું છે પગે લાગવું. તો કે જા નહીં કે, તો કે કીટ બને, તો કે તું બહુ સારું કામ કરે. તો કે તો કે મને કાંઈક 2-5 હજાર, તો કે 2-5 હજાર લઈ જવાય, 10,000 લઈ જા. તમે વિચાર તો એમ નહીં. હવે એમ નથી કેતો, તું સમજો ને હું કેવા હું માંગુ છું. ઓલો હે ને ઓલો એ તારી 13 તારીખ કરી નાખે, કેટલો બધો. હવે આપણે જોઈ છીએ, આપણે આ બધું કરવા પાછળ ઉદ્દેશ શું? એના બાપા, એના ઘરવાળા ગંગા સતી કે હું તારો મામોજી હાલતી નો અમે વચન વાળાનો સંગ કરી છે, એટલે હવે હગાવાળા બધે તમારી ઘરે રહ્યો. માખી વળીના જવાનું નહીં કોઈ ન્યા. કરવો વચન વાળાનો સંગ. જો કેવાનો સહેજ બોલું વચ્ચે. તમે વિચાર કરો, હું જોતો ઓલા ને, તને ખબર છે મને ખોટી ટેવ છે. હું પૈસાની વાત નથી કરતો, ઓલા ને મારી યારે કાંઈ લેવા દેવા નથી. અને એ માએ મારી પાસે ઉપદેશ લીધો. એટલે
વ્યવહાર વહીવટ કે વ્યક્તિ મૂકો, બોલો એને એમ કે છે તું આમ કર. તો આને 10 તારીખે જવાનું હતું, બોલો કે 13 તારીખે. તમે પરમાત્માને જોવો ને. બજરંગદાસ હતો ને તો એ કે ધ્યાન ન દીધું. હા હા, અને હવે જો અહીંયા એમ સાંઈ બાબા હતો ને કોઈ ધ્યાન ન દીધું. ત્યાં સોનાની મૂર્તિ છે અને રોજ રોજ નીટના પેટના વાઘા બદલે છે. પણ હવે શું કામનું? ગાંડી ના આવો, તારો બાપ છે ને ત્યાં માની લ્યો ને, ભરવાઓ હાલી શું નીકળ્યા છો? કે જમીનમાં વસ્તુ હોય ગયા છે, વાત થાય બોલી. મનુષ્ય જીવન મળ્યું છે પરમ તત્વ જે દરેકની અંદર પરમ તત્વ છે. એ એક એવું તત્વ છે જે કરુણામય છે. દરેકની અંદર જે પરમ તત્વ છે કરુણામય છે. કેવું છે? ખરેખર કરુણામય છે. હવે જે કરુણામય પરમ તત્વ રહ્યું ને એની અનુભૂતિ કરવા માટે જન્મ મળ્યો. બાપા હું બોલું સંભળાય ને તમને? ખાને પડે ને બોલું? બેનો થોડો છે આંબળે જ ને. હા સાંભળે. બેનો કાંઈ નથી. આ કોઈ પણ વાતાવરણ રહ્યું ને એમાં તમે ઓલાને માણો, એ તમારી યારે કેમ હાલે છે? ભલે તમારા જીવનમાં ઘણા પ્રસંગો બનેલા છે પણ એ તમારી યારે રમતો હોય. રમવું તો સદાય હરિના સંગમાં રમવું પાનબાઈ, ન રહેવું ભેદવાદીની સાથ. ભેદવાદી એટલે જેને પરમાત્માથી પ્રેમ નથી, જેને પોતાના આત્મકલ્યાણમાં રસ નથી, એની એનો રમ. પછી તો એની અંદર એ બીજો ક્યાં છે? પણ આપણું ધ્યાન ક્યાં છે? આપણું લક્ષ્ય ક્યાં છે? આપણું જીવન ક્યાં છે? આપણે તમે વિચાર તો કરો. તમે મેં ઓલા છોકરાને નોટું કરવાની હતી, કેવા ખેલ કર્યા, હું ખબર જ મારી કેવા ચક્કર કે થઈ ગયું ને, પૂરું કરી દીધું ને. જાઓ હા વારી ગયો કેવું તો કેવું તું વિચાર તો કર, કેવું છે? સામેથી ફોન આવ્યો. કેવા ખેલ હે? ધ્યાન તો હોય તો આપણે એને અનુભવી તો શકીએ. બધું પારકી કહેવાય. હા એમ. અને આ જીવન મળ્યું, એ જીવન મળ્યું. ભલે ગધેડા બની તો કઈ વાંધો નથી. કુંભાર ભગત કહેવાય, કુંભાર ને એક તમે કુંભાર ને એટલે ગધેડા ભગત બની તો કઈ વાંધો નથી, કારણ કે કુંભારનું વાહન છે. પણ છતાંય એની અંદર કાંઈક હોય. દરેકની અંદર પરમ તત્વ પરમાત્માની કાંઈક ને કાંઈક ખૂબી પડી જ છે દરેકની અંદર. આપણે શું કરીશું? એને આંખ અને કાનથી ન્યારા કરી દઈશું. આ કરજો એટલે રાતનો મરી જાય ગધેડો. તો હા, ગધેડાને આ કરજો ને મરી જાય. એટલે મારે કહેવાનો ભાવ ખાય જ ને. અને અંદરથી મારો અંતરનો ભાવ થોડો બને છે એ માલિકની મરજી પ્રમાણે બને છે. તે બની ગયું એ એની કરુણાથી બને છે. અત્યારે જે કાંઈ બને છે એની કરુણાથી બને છે. તો પછી જે કાંઈ બનશે ને એની કરુણાથી બને છે. એટલે બહુ ઓલું ન આમ કરી પણ છતાંય ગુરુભાઈ આવવાના જ પાછા આવે જ ને. કીધું તો ખરી. આવે જ ને. મૂકીને આવેલા આવો કીધો એને ગાડીને ભમરો કરે